ગમે તે કરો પણ ખરા ને મારા મામાને ખોળી લાવો. ભોણા તું ચિંતા કરે નહીં, જેટલી તને ઊંઘ નહીં આવતી એના ત્રણ ગણી મને ઊંઘ નહીં આવતી. કેમો ખરો ને આ કેમાં? તારો તારા મોમાની ચિંતા કરે ચોમા છે. કાકા અને અમે 24 કલાક આ વગડી પકડીને હેડ્યો છું ને અત્યારે એમને હેડું છું ને એટલે હું ના યાદ તું આવું ખાલી છું. બોલો. શાંતિ રાખ, તું ખરો નોકરી પકડીને હેડે. ભોણા તી વિશ્વાસ રાખ્યો છે ને તો તારો વિશ્વાસ અમે પાર પાડીશું એની ચિંતા ના કરતો તું. પૈસાની ખેમાં ચિંતા ના કરતા 30,000 વધ્યા છે ને એ લાવ્યો છું. અરે ખૂટશે ને તો આ ખેમો ગમે તો ગીરો રહી જાય પણ તારા મોમાન ખોલી લાવશે એની અરે ટેન્શન ના પૈસા લે. ઘણા છે ભોણા ઈવન છો આપણા ગિરાનો વાંસો. જીવન આ જીવણિયા કહેવાનો મતલબ બીજો કોઈ નહીં, બરોબર છે. સરપંચને પાછા લાવશું એમ. વાત સાચી પાછા છે. તો લાવવાના જ છે કે ગોમો ભોણા, ઈવાની જરૂર છે. આમ તો મુદ્દાની વાત કહું ને તો તારા મમ્મીને જે કીધું ને એ વસ્તુ તો તદ્દન ખોટી જ છે. હા જો માં કાકા પોલીસ સ્ટેશન કેસ લખાવાય. આ ખોટું ખેમાં જો ન ખબર ના પડે, કોઈ પછી? પેપર વાંચો તો કે સરપંચ ફલાણા ગામનો કે સરપંચ ભાઈ ભાઈ માર્યો તે રિહાઈ નાહી ગયો. આબરૂના ધજાગરા થઈ જાય ઉપરથી સાપા મારે તો કોક સમાચાર મળે તો એમાં તો ના કીધું કશો વાતો નહીં તમે તાર હવે ચિંતા વિચાર કરશો કરો નહીં. મારા હાહરીમાં તમારી હાહરીમાં જીવણિયાની હાહરીમાં કેવી વાતો થાય કે એરા ગામના બધા માણસો એવા છે પહેલાનો માર ખાઈ ખાઈ રિહાઈ નાહી જતા છે. આવું ના થાય. આપણા ગામમાં ખરું પણ ભવિષ્ય બધું રોળાઈ જાય. ભવિષ્યમાં કોઈ બાયડી ના હાલે આપણા ગામમાં કે તો બધા એવા છે કે બૈરાનો માર ખાઈ નાહી જાય છે ગરમેલી. પછી આખા ગામની જ આબરૂ જાય. કશો વાંધો નહીં ખેમા જે થાય ભુવાજી કે તમે તાર અમને બતાવો જોઈ આલો. કેટલા જવાનું છે ના તે? હોય તો આવી જાય ને એવી વિધિ કરતા હોય તો વિધિ એ કરી આલો કે આટલા ભણા. કલાકમાં આવી જાય. વિશ્વાસ રાખો વિશ્વાસ રાખશો ને તો હોય 100% કોમ થઈ જાય. કે દુબઈ થી માણસ ઘેર લાવતા હોય હે? ઓહો. તો આ તો તારો મામો તો આટલા હોય બહુ 150 કિલોમીટર તું પણ દૂર. મોકલ્યો તો ઘેર નતા લાયા. ના ના ગોડો થઈ ગયેલો છે ને પાછો લાયા હતા. ઓહો. સોમા કાકા તમારે હોભળે એમ નહીં આવ્યું હરખું. સરપંચ તો શું ગોડા થઈ ગયા. આમાં સોમા કાકા વારા ઘડી હાર્યો. તું ગોડો ના થઈ જાય. આ સરપંચ ઘેર આવતા હોય તો તારું ના ફરી જાય વાર રાખજે. હું ઘેર ખરો ફ્રેશ થવા જોઈએ ને નાવા ધોવા. ચાદર વાળા કઈ ના દાયો તો ચોકડી ઉભો રહે. અમારે અહીં સીધું કીધું ને એકલવાનું તમારું છે. કામ કમ્પ્લીટ. મારી ચિંતા તારા કરતી વધારે હોય ભાઈ. ઓહો. ડ્રાઈવર જવા દેજો હટજો ખરો કંકુના. બેન સોમા કાકા પાછળ જગ્યા નહીં આગળ લબડી પડ્યો. જા જા પાછળ. વાયરો અડક ભાઈનો ખાવા આવું છે લ્યા. જીવણિયા ઘેર બેહી રે વાયરો ખાવો હતો. આજે ખુલ્લું સાધન એટલે વાયરો અડશે. ઘોડા વધારે આગું નહીં જવાનું. કશો વાંધો નહીં. આપણે એસી વાળી ગાડી કરી લઉં તો ત્યાં ડિસ્કારા કરવા કરી છે. આવું ના થાય. ના, ના, વાત રિક્ષા બરોબર છે આપડે. જવા દો ડ્રાઈવર સીધું સીધું. હોમ લઈ જાઓ. શોમા કાકા ઈ કમ જઈ અને કોઈને વધારાની દોડઈઓ નહીં કરવાની કે પહેલા કશું કઈ નહીં દેવાનું કે અમે હું કોમ માટે આયા એમાં છીએ. બધું તારા જ કરવાનું છે એ જેટલા અંતરી આવ્યું છે તમે ઈકન જઈને દોડી લ્યો એટલે તમારે ખબર પડે. કેમાં? કે ના એ કેમાં? હા. મારે પૂછતા આવશું. મારે પૂછવાનું હો. એટલે તમારે બધાને પૂછવાનું હોય તો હા ખોક પછી નવરા પડી જ આવજો. એક ટોપમ પતી જાય કે ના ના શોભા કાકા હાલ કોઈ આડી વાત ના કરતા. બસ ડ્રાઈવર આવી ગયું. ઓમ વાળો ઓમ આવી ગયું. હવ ઓય પૂરા કોટલે આ મંદિર આગળ સાઈડ માં કરો. જોયું જીવન જગ્યાએ સેવી સૌ બાકી એમાં આવી ગયા? હવ શોભા કાકા ઉતરી દો. ભગવાનનું નામ લઈ અને મેં કીધું એમ કરજો પાછા. હવે વધારાની માથાકૂટ ના કરો હો. ના કરું માથાકૂટ. બંધ કરો ડ્રાઈવર. આવો બધા આવો. હળદર ચપ્પલ બાગર. મળી તો જય મહાદેવ હર હર મહાદેવ. હર મહાદેવ ખેમાલાલ ઘણા દાડે ભૂલા પડ્યા. મહારાજ ભૂલા પડ્યા જેવું થયું છે એટલે ભૂલા પડ્યા. આવો રોમ 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 બધા. આગો બેન. બહુ મોટું દુઃખ આવીને પડ્યું છે. દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે એટલે આટલા લોબા થયા છીએ. તમારે ખાલી ઓગળી કરી અને વતાવવાનું છે જે થાય. દુઃખ તો બતાવી દઉં પણ દુઃખ કોને છે એ કેવું પડે ખેમાલાલ. જોઈ લો તમે તાર. ગામના સરપંચ ને આ કેવું તો પડે કે જીવણિયા તારા કરતી મને વધારે ખબર પડે છે. આ અમારા ગામના સરપંચનો ભોણો છે. બરાબર તકલીફ હોય કે એને છે. તકલીફ છે ને ઈને નહીં મને મહારાજ. નહીં. તાને ઈના મોંમાં તકલીફ છે. હા 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 મને ખબર પડી જઈ ઇમરજન્સી કેસ છે સિરિયસ છે આઈસીયુ માં છે અને ઉભા થઈ શકતી એવા નહીં પોણીયા માંગતા નહીં બરોબર હા એવું અને ચિંતા કરશો નહીં કેમાં ઓયથી હું તમને 2 અગરબત્તી આલું અને વાળીન ઉપર ફેવરો લેબુન 2 અને પછી 10 મિનિટ રહીને પોણી માંગે તો મને કહેજો મહારાજ દવાખાનું નહીં. તાને
તમે માળામાં જોઈને કે હું શકું નહીં. કઈ દે ખેમા જે હોય ના ના પણ આ કેસી તો મને ખબર છે. માળામાં ખેમા જોવું તો પડશે જ. દેખાય કોઈ હા દેખાય છે શોભા કાકા તમે આ બાજુ આવજો. મને ઈ કઈ દેખાય છે. મને બધું દેખાય છે. તમને દેખાતું હોય તો તમે જોઈ લો. ના બુઆજી બેસ આ બાજુ. તું બેસ. આ ગોલા જો અમુક કા વધારાનું લપ લપ કરે તો મોઢામાં દોત મેરી નાખ્યો એકેલા ફ. એ ખેમાલાલ ઝઘડો હોય નહીં હો. મહારાજ ઝઘડો નહીં કરતો તો ટોકવા પડે થોડા. આડું નવડું બોલે જગ્યા શો બેઠા છીએ હું કરીએ છીએ કોઈ સમજણ પડતી નહીં. હે રોમ ભગવાન શંભુ પ્રભુ મારા ભા એક દોઢ જોડો બરાબર. રોમ કોઈ ખારું હુજવાડજી. હા એ તો મને ઉચ્ચે મૂક્યો અંદર જોઈ છો મા કાકા હજી એક બરોબર છે ઓકે. સન આમાં મને એવું દેખાય છે કે આ ભાઈ ભોણિયો તમે લઈને આયા છો એ ભોણિયાના મોમો બરોબર બરોબર બરોબર. અને એના મોમાને અચાનક મગજ સટકી ગયું છે બરોબર ને. એવું નહીં થયું બુઆજી. જીવન તું શાંતિ રાખ ખબર. એવું જ લાગે મને તો. ઘેરથી નાહી ગયા છું રસોઈ હોય ને તો જ મોડસ નાહી જાય ઘર તો નહીં ને. આ ખાકી હાથ પકડાય તો છે લાફો મેલવાની કોમ નાલ તો તાણ કેથી ના થાય છે કે એ ખેમાલા બહુ ડોડાયો અવાજ નહીં યાર મારી વાત સાંભળો. હજી એક વખત જોવું પડશે. ખોટું તો ના જ હોય. એવું તો હે રોમ ભગવાન શંભુ મારા પ્રભુ મારા ભા એક આ બાજુ હતા હેડો આટલો આવે તો કહી દઉં હું. એ આછા જોઈ લો બરોબર. આમાં સ વાત સાચી ઘેરથી નાહી ગયા છે પણ મગજ સટક્યું એમાં નાહી ગયા છે. તારું મગજ હોય તો ના જ હોય. સાચી વાત છે તમારી મહારાજ હો. કારણ કે આ માણસ ખરો ને એમને ઘેરથી બાર ડગલું કાઢે એવો જ નહીં. ગોઠી એવા છે ને તો નહીં ગોઠવી હોય ગોમાળો. મગજ ચોમા કાકા ફરી જોઈને ઘેરથી નાહી ગયા હોય તો એ દિશામાં જ્યાં હોય હા એ વાત સાચી મહારાજ. તમારે પાતાળમાં પેઈ જાવ તો તમારે વતાવવાના છે. નદી પડે હોય તો તમારે બતાવો પૂછવું પડે ખેમા. મહારાજ કે ગમે તે કરો પણ સી જગ્યાએ સી એ બતાવો. સી જગ્યાએ છે એ બતાવું નહીં. છોકણ બેહ્યા છે હું કરું છું ચા પીવું છે કે પાણી પીવું છે બરોબર. કે ખાવા બેહ્યા છે કે નાવા બેહ્યા છે એ બધું બતાવું બધું તો બતાવી મોનવાનું બાકી મોનવાનું નહીં બરોબર ને. ના બરોબર છે. સાચું કે ખોટું ભાઈ સાચું, સાચું. પણ પહેલી વાત કહી દઉં આ માણસ ગામમાં પુહાતો માણસ હશે બરોબર. હા. 8 લાખ કોઈની વાત રૂપિયા આવે છે ખવા ખવા. આ માણસ કોઈનું એ ખમે એવો માણસ નહીં બરોબર ને. ખરું ખરું. હા અને એ ઘરમાં થોડા નાના મોટા ઝઘડા થયા હોય અને ઝઘડા વાત આવીને ઉભી રહેતી હોય સાચું. સાચી વાત છે, બરોબર. સાચી વાત. આ ઝઘડાના લીધે આ ઝઘડાના લીધે એનું મગજ છટક્યું ભાઈ. હા. એટલે એનું મગજ છટક્યું એટલે રાતના 1:30 વાગ્યો 1:30 વાગીને 5 મિનિટ થઈ હા. આદમીએ બે હાથ થઈને પાણી પીધું. ખાટલા ઊંઘેલો તો ઊંઘ આવતી નથી ભાઈને. ગોળા, જોઈ લે આ રોજનો તારા મમ્મીનો કંકા હોબળી હોબળી અને તારા મમ્માનું મગજ ઘર માણસને ઊંઘ આવતી નથી કંટાળે તો અને ઊભો ઓકે, થઈને તો તો માટલામાંથી લોટો પકડ્યો હા. અને લોટામાં પાણી ભર્યું બરાબર. 2 ઘૂંટણા પાણી પીધું ભાઈ. હા. અને ભાઈ આ પાણી પીને આ માણસ નીકળી ગયો ઘર મેલીને. સવારે ઉઠીને જોવો તો ઘરમાં કોઈ છે નહીં નતું કોઈ નતું ઘરવાળાએ ઘરમાં કોઈને વાત કરી નહીં. નહીં કરી એકલા આખું ગોમ ફેદી વળ્યા ભાઈ. સાચી વાત છે મહારાજ. ખેદી વડે પણ અને તમે કંટાળીને ઘર આગળ બેહીને રોયા હોય. સાચી વાત છે. સાચું કે હું ખોટું? એ રોયો તો માર મમ્મી એ રોયો તો. અને જુઠ્ઠું હોય તો મને કહી દેજો ખોટું હોય સાચી વાત છે તો. મહારાજ હો. સાચું સાચું. હા કંટાળીને રોયા હોય ને ગોમમાં આવીને વાત કરી હોય તમે. ના, ના. બરોબર છે મને કોણ પાઈન કીધેલું ગોમ વાળા તમે બધા ફરી ફરીને થાચી જાય છો. સાચી વાત છે. ખરો તો મહારાજ કોઈ બાકી મેલ્યું નહીં સંતરો પૂછો પડ્યું છે વડોદરા ગોધરા બધું કોઈ નથી, અને કોઈ પછી જંગલ. કંટાળીને એક માણસને વિચાર આવ્યો કે લઈ જાઉં તો આ જગ્યાએ જ લઈ જાઉં. તમારો ખેમા વિચાર આવે. બરોબર સાચી વાત કે ખોટી? સાચી વાત. હા? તો આટલા આઈને આ વાત ઉભી રહેતી હોય બરોબર. હવે આગળ હું મારા ભગવાનને અરજી કરું મારા રોમને અરજી કરું સાચી વાત છે. અને મારા શંભુને મારા ભાને અરજી કરતો હોય હા. અને જે રસ્તો બતાવું એ રસ્તો જજો તમે હા, ભાઈ. જવું જવું હા. જવું જવું. પાતાળનો રસ્તો હે ને તોય મોયથી જતા રહો આગનો દરિયો લાગતો છે ને તોય મોયથી ડૂબકી મારી નીકળી બાકી જવું તમે જોવા જો ને તો દુનિયા મુઠ્ઠી જેવડી છે પણ મુઠ્ઠી જેવડી દુનિયામાં તમે ફરવા દો હા. તો તમારી જિંદગી પૂરી થઈ જાય. સાચી વાત છે. સાચી વાત. તમને કોઈ રસ્તો ઉજતો નહીં લે. નહીં ઉજતો. એ આ 4 ચોકડી મારું બરાબર. બરોબર
આ રસ્તે જવું આ રસ્તે જવું આ રસ્તે જવું કે આ રસ્તે જવું કોઈ હુજ પડતી નહીં તમને નહીં પડતી. પણ હું તમને એક રસ્તો બતાવું એ રસ્તા જોન હાથું પકડીને માણસને ઘેર લાવો તો પશુ વાય લઈને આવજો બાકી બીજું તો બરોબર છે હા બરોબર છે. બસ તાણી એટલું જ જોવે છે. સાચી વાત. એ રામ ભગવાન શંભુ લેવા એક દોડ આલો તો હેડો એ આ જોઈ લેજો હો ભાઈ હા, જોઈ. સાચું ખોટું તમારા મમ્મું છે બરોબર સર, બરોબર સર અમે વાત પકડવા આવી છો કાકા. ખરું ખરું ખેમા. એક આયા ને તને કલમ તૂટી નહીં બોલ. ચોમા કાકા હાથું હોગવદાય. તમારા કાકા રસ્તો અમે પકડવાનો પકડો, હતો. પકડો. અમે ચિંતા નહીં. અને બધું કઈ મહારાજ દીધું. હવે અમાર પાસે દાદો ટાઈમ નહીં. હા. અમારે ગમે તે કરીને ત્યાં પહોંચવું પડશે. અમને તમે દિશા બતાડો, જગ્યા બતાડો, લોકેશન બતાડો કે ગમે તે બતાડો, હા. પણ અમને મોરસ પાસે પહોંચાડો. હોવે. હટ! ભાઈ તમે કંટાળીને વાયકણ આયા છો બરોબર ને હા, બરોબર. ખોળી ખોળીને થાચી જા સાચી વાત, અને સાચી વાત. ફરી ફરીને થાચી જા પણ અમે કંટાળીને આયા છો ઘણું ફર્યા ઘણું પણ ફર્યા. વહીથી પાછા તમને નહીં જવા દઉં સાચું, સાચું. સાચું કે ખોટું પણ કોણવા જે રીતના દઉં મહારાજ? એટલે વહીથી ખાલી હાથ નહીં જવા દઉં હા, વહીથી તમે જહો ને એમ. હા, વહીથી જહો બરાબર. એટલે ખોળ્યા વગર પાછા આવો નહીં. હા એમ કહું છું હું બસ એટલું જ જોવું. બરોબર તમે થાચી જશો તમારો ઘરવાળો થાચી સાચી જશે વાત. બે દાડાથી ખાવાનું નહીં ખાધું ને હરખી રીતે નાયા નહીં સાચી વાત છે બે હા. દાડા. કોઈ દાડે ના આયા. જીવન અહીં તો બિલકુલ નહીં ખાધું એવો મહારાજ. કશો વાંધો નહીં અમે તમારે સુખ કઈ નાખું લીલા લહેર કઈ નાખું જે માણસ ને લેવા આયા છો એ માણસ ને પાછો લાવી આલું તો મોનજો બાકી મોનતા નહીં. બરોબર બરોબર. હારું હેડો અમે મને રોમ કહેવા દી ભગવાન કહેવા દી શંભુ કહેવા દી ભા કહેવા દેતા હોય તો હું કહી દઉં છું ના, ના, બધું કહેવા દે. બરોબર જો તારું અહીંથી દક્ષિણ દિશામાં જજો હા. બરોબર દક્ષિણ દિશામાં જજો અને એ બે ગૌ જહો એટલે એક ગોમ આવશે ચિકન બેઠા છે ખેમા. લે હેડો, હેડો, હેડો. એ બુદ્ધિ એ ગોમ આવે ને એ ગોમમાંથી બહાર નીકળો એટલે એક મંદિર આવશે ભાઈ મંદિરમાં બેઠા છે? ના મંદિરમાં નહીં બેઠા એ મંદિરના બાજુમાં એક નેડિયા જેવો કાચો રસ્તો જાય છે એ રસ્તા નીકળી જજો એ રસ્તા નીકળી જજો બરાબર. અને એ રસ્તા જવો એટલે નદી આવશે ભાઈ તો નદી પડી મરી જ જ્યાં લાગે છે બીજું કોઈ નહીં. ના ભાઈ ના નદીમાં પડી નહીં મરી હું હુકામ વહી નાખવા બેઠો છું. પેલા મહારાજ વાત નહીં કરતા આગળ. ખેમા. પેલા લડી એ ખેમા. પૂરી ખેમ ના, દેંગે. તમે ઘેર કાઢ. તમે ખેમ દેંગે. એ ખેમા, નહીં બોલું, નહીં બોલું. જો અલી મેર કશું બોલ્યો ને તો હું તને મોહણો ભેગો કોણ કરી હરખે નાખું. આવા છો એકણ મહારાજના પાને તમે બધું બાફો બોલો, છો. પૂછું તો પડે કે કોઈ હા ના થઈ જવો તેરા કઈ મોણસ દે. મારી નહીં જા ભાઈ મારી નહીં જા મોનસ કોઈ જીવતો ઘેર લાવવાનો મય નહીં નાખવાનો. હારું બેન ગાય બેહી જાતે. મારી નાખવાની વાત છોડી દે માણસ નો કોઈ બાલ વખો નહીં કરી શકે બરાબર. હોભળ્યું ને? બરોબર છે અમે મહારાજ. બખાડો ના કરતો પછી નદીમાંથી ગુડિયો બરોબર પાણી આવતું હોય છે બરાબર. એ પાણીમાં થઈને પેલબાદ નીકળી જજો ભાઈ ઓરંડી લેજો નદી પેલી ખબર ચાલી. પડી જાય પેલી તેડી બેહી રહ્યા છીએ. ના ભાઈ ના પેલી ટેરી તો હોય એટલે એક વલ્લાનું મોટું ઝાડ છે ને તો ઓટલો બનાવેલો છે એ ઊંઘ્યા છે તાર. હા. ના ભાઈ વલ્લાના ઝાડના નેચે ઓટલા નેચે ઊંઘ્યા નહીં તો એ વલ્લાના ઝાડના સાઈડમાં ઉઠી આગળ નીકળી. પથ્થરો વાળો એક રસ્તો છે નદીના પથ્થરો વાળો એક રસ્તો છે એમાં યાદ રાખજો બધું. હા તો ચિંતા કરશો નહીં બરોબર બરોબર. આ રસ્તા નીકળી જજો એટલે એક ડુંગરો આવશે તો ડુંગરા લટકીને મરી જ જાય છે બીજું કોઈ નહીં. તું કઈ પી જેરી પર તું જેમ લોહી બેઠો છે ત્યાં. એટલે ખોળા અરે ઘડીએ કે તું પોખાઈને મરી જા, નદીમાં ડૂબીને મરી જા. ઉઠ, ઉઠ, તું મરી જજે. તું મરી જાવ અહીંથી પાર આવે. પણ ખેમા એક ડુંગરો પર એકલો પણ ઝાડ પેલા હોય. મહારાજ હજી આગળ વાત થઈ છે. બે હાથ જોડું છે અને સીધું માથું આ પગે આગળ પડો. હારું પોણા બેહો ને. હું બોલતો ને હજી વળ્યા. નકર મારું મગજ પકડી ગયું છે. નહીં બોલું ખેમા. તો હોટલ આવો તો ખાવા ના ઉતરતો. ચોમા કાકા ખાવાની છો પત્તર ફાળો તો પેલા મહારાજ કીએ હોભળો છે. કોઈ વાત પેલી તો છે આગળ કે આવો, આગળ. આ મોટો ડુંગરો દેખાય તમને એ ડુંગરા ઉપર મંદિર દેખાય છે લાલ ધજા ઉપર ફરકતી દેખાય તો એક જ નક્કી પૂજા જ કરતા હશે મંદિરમાં બીજું કોઈ નહીં. ના બરોબર. આ ડુંગરા ઉપર છે નહીં નહીં ના નીકળી જા આગળ. ભાઈ તમને મોટો ડુંગરો દેખવાણ્યો ડુંગરા ઉપર મંદિર દેખવાણ્યું અને મંદિર ઉપર લાલ ધજા દેખવાની બરોબર હા. પણ ડુંગરા ઉપર ચડવાનું નહીં
ડુંગરા ઉપર જા ભાઈ હા. દર્શન કરીને ઉતરી જા બરાબર. અને નીકળી જા છે સાઈડમાં ડુંગરાના થડમાં એક કૂવો છે તો કુવા પડ્યા જ્યાં ભોળા ફોટો આવે ને તો ના આવે તો મઢે એમાં સિવાય કશું બીજું હુજતું જ નહીં. પેલા મહારાજ નું કોક કહેવા તો દે. કૂવામાં નહીં પડ્યા ભાઈ તો આ કૂવાનું પાણી ઠંડુ ફ્રીજ જેવું પીધું અને પીન ટેટા જેવા થઈને નીકળી જા આ માણસ એટલા આગે નીકળી ગયો. શું પાણી શું કંટાળ્યો છે બોલો. વાત ચેવી બની તમે વાપરો હા. કે ઓલો તરસો નહીં ઓલો પૂછો નહીં ઓલો ઓબાની ડાળ ઓલો સરોવરની પાળ અને રે ઓલો ખાઈ પીન ટેટા જેવો થઈ અને આકશ બરોબર જોયું? અને રે ઓલાની તમે ચિંતા કરતા હોય તો ચિંતા કરતા નહીં કારણ કે હું એના અંગાત પોકું છું અને એના મનમાં હું વિચાર લાવું છું કે જા ઓલા ચિંતા કર્યા વગર ઘેર વળી જા તું પાછું આમ આટલાથી આગળ જવાની તારે કોઈ જરૂર નહીં મનમાં જે હોય બધું કાઢી નાખ અને એક વાત કહી દઉં હા. તમે બધા ફોન કરી થાચી જાય છો ઘણા પણ ફોન કરે શોય ના શોય કોન્ટેક્ટ કરે. આ ફોન સ્વિચ ઓફ છે સાચી વાત છે સાચી વાત. હા, એ બરોબર. સાચી વાત છે હું લગાવું એટલે આ બધી જગ્યાઓ બતાવી મારા દાવ તો એવન કહો કે મનમાં વિચાર લાવ ચોક ચાર્જિંગ કરી દી તો વાત થઈ જાય હા બસ આટલી જ વાત ખેમાલાલ તમે કીધું ને એ શબ્દો ઓનાના બરોબર અને આ માણસના મનમાં હું વિચાર લાવું હા. કે કોઈ આગુ પાછું કરવા ના દઉં ના, ના. કોઈ કરવાની વાત ના પાડું. જો જો, મારી આબરૂનો સવાલ છે મહારાજ કો આગુ પાછું કરશી તો ભોળાને જબો ના લી ચૂક્યો છું હું અને ના જે મનમાં રીસ હોય બધી રીસ જતી રહે ને એમ લાગે કે ભાઈ મારો છોકરો હું કરતો છે મારો ભણિયો હું કરતો છે મારો ભાઈબંધ હું કરતો છે સાચી વાત છે. અને મારા ઘેર પાણી ભરવા વાળી રોધવા વાળી અને મારી ઘેરથી હું કરતી છે એવો વિચાર આવે આવું મનમાં. જોવો. બરોબર આ વિચારીના મનમાં આવે ને એનો ફોન ચાર્જિંગ માં ભરાવે બરાબર. સાચી વાત બરોબર અને ચાર્જિંગ માં ભરાઈને ચોપ દબાવે ફોન કરે અને ફોન સ્વિચ ઓફ ખુલે એટલે તમે ફોન કરજો આપણે કરો નહીં. શાને ખુલશે તે આ ખાક પણ તું ભરાઈ જાય તું ભરાઈ જાય પણ મહારાજ એટલા પહોંચ્યા તો નહીં નીકળ ડુંગરામાં લાઈટ ના હોય તો કાલે ચિંતા કરશો નહીં એના મગજમાં ફોન ખોલો ને એવો વિચાર આવે બરાબર. કે હું ઘેર સમાચાર લઉં હું તો હોય રખડું છું ખાવ પીને મજા કરું છું પણ મારા ઘરવાળાની એવું હાલત છે એ તો મારે જોવું પડે કે હા જોવું પડે અને એનો ફોન હમણાંથી આવે એટલે ફોન ઉપાડજો ભાઈ કશો વાંધો નહીં ભણા કશો વાંધો નહીં. રાતે 2 વાગે જાગતો રહેજે ફોન કોઈ આવતો વાંધો તું કરી નહીં. લેજે ત્રણ માણસનો નામ લઉં છું હા રેડો નામ તો નહીં લેવો પણ ત્રણ માંથી એકાદા ઉપર ફોન આવે તો હરખી રીતે વાત કરજો કશો અને વાંધો નહીં. ધમકાવતા ના કોઈ ના ના હું અને કરતો કહેજો જો બેઠા છો એ સરનામું આલો અમે તમને લેવા અમે આવીએ છીએ પણ તમે કહો તો ખરા 3 માણસ છીએ તો અમે ઈવન જાગતા રહ્યા છીએ નહીં રાતે મોડા ફોન કર્યો તો હા તમે 4 જણા છો એમાંથી 3 ના ઉપર એકાદામાં ફોન આવશે તું તો ખેમા હોર તારા ફોન છે માર તો નહીં ઘેર એ શોભા કાકા તમાર હાર્યો ને? રિચાર્જ સમય ઓવા. ના હોય તો કરાવી દેજો કરાયેલું જ છે. બરોબર. એટલે મારામાં નહીં રિચાર્જ એટલે તમારા માણસ દુનિયાના છેડે જો હોય પાતાળમાં પહેર્યો હોય પણ એને બહાર કાઢીને લાવું ના તો મને ઓળખે કોણ ભાઈ સાચી વાત છે. સાચી વાત છે એ ભાઈ બહાર આવી જશે બરોબર પાતાળમાં બરોબર. જ્યાં એટલું સુધી જ હોય. છો મારા બીજું અને કોઈ તમને વાંધો ફોન નહીં. કરશી એટલે ફોન આવે એટલે ફોન વાત ઉપાડજો કરશું. અને લઈ આવજો જઈ અને વાંધો. પશુ હોય લઈને આવજો કશો વાંધો જો નહીં. તમારે સુખ શાંતિ મજા કઈ નાખું શેઠ સુધી મજા સાચી વાત બરોબર. સાચી વાત ભણા હોભળ્યું ને આબરૂ, આબરૂ. કાલ નવો ઘેર આવજો પેલા હોય લઈ કશો વાંધો આવવાના. નહીં, ખેમા. આપણે સરપંચનું તો પૂછી લીધું. લ્યો થોડું મારું પૂછી લે કે. ના બીજા કોઈનું પૂછવું એ હોય તો બધા વાંધો નહીં. મારે પૂછવું છે મારે ડોસી ઝઘડા કર કરે છે કોઈ વરગાર બરગાર વરજ્યું હોય તો ટાઈમ અટોયું કરિયાણું ઘેર લઈને આલવાનું રાખ એટલે કોઈ ઝઘડા નહીં વાંધો થાય. નહીં. તું વર્ગે એટલું થોડું છે. તમે મારું હજી પૂછી મને લે. પૂછ્યું નહીં બીજું મારે તકલીફ છે. તો ફોન ચાણ આવશે એવું છે પૂછ્યું કોઈ? ના, ના, નહીં, ના, ના, કોઈને પૂછ્યું ના. હું પૂછું છે તમે પૂછો તો હું જવાબ આલું ન કહું કરવા સાચી વાત છે. બાકી ફોન આવવાનું કીધું તો 2 મહિને આવે 4 મહિને આવે 6 મહિને આવે કે 12 મહિને આવે ભાઈ વાંધો નહીં, હોક જ. શાનો ફોન ચાર આવશે? પાંચ વાર શેરી આવતો પણ ફોન આપવો જો એ મૂર્ખા ચાર પાંચ વર્ષ. પણ હોય બધું રોળાઈ જાય કે લ્યા પણ જો અત્યારે વાગ્યા છે 3 બરાબર. બરોબર અને આજનો દાડો હાથમાં એ દાડો હાથમાં પેલા તમારા ઉપર ફોન આવે બરોબર બરોબર અને ગમે તેટલા વાગે પોકતા પોકતા તમારા રાતના 2 વાગે 1 વાગે કે 3 વાગે પણ ફોન આવે એટલે ગાડીનો સેલ મારજો ને ઉપડી જજો કશો વાંધો નહીં. તૈયાર જ છીએ વાત તમારે. જોવા માટે ઉભા રહેતા નહીં ખેમા તૈયાર જ છીએ બીજામાં રૂપિયા ગણવા ઉભા રહેતા નહીં ઓ ભાઈ, બરોબર ભોળા જો તું તાન. ઘેર જઈને ગાડી ઘેર આગળ જ મૂકી દે. આજનો દાડો હાથમાં પેલા તમારા ઉપર ફોન આવે તો ઉપડી જજો અને પછી લઈ આવજો અને સુખ શાંતિ મજા કરજો અને પછી હોય એક દાડો આટો દર્શન મારજો. કરવા બરોબર? જઈશું. કશો વાંધો નહીં. બાકી એ વાત. બીજું તો ખેમાલાલ ને ખબર જ છે આપડી એ બરોબર? હતી કેની વાત તમને કે મહારાજનું કોઈ કહેવું પડે એવું નહીં. એમાં બધું યાદ તો છે આપણે મહારાજ જવાબ. આપણો- વિશ્વાસ તો છે કે? ખેમા, પૂરેપૂરો.
પેલા દુબઈ થી ઘેર લાયા હતા, આ તો હજી ગુજરાતમાં છે. એ ખેમા સારું હેડો મનમાં કોઈ વેમ રાખતા ના તમારે બે જણા જે પૂછવું હોય પૂછી લો, ખાઈ પીને શેરી પડ્યા છો તે. હું કહું છું 10,000 રૂપિયા જેવી ફી થાય મહારાજની, ઓહ. આલવી પડશે આપણે. કોઈ વાંધો અને નહીં. આ તો તું તાર મોમો કરા ને હોય 100% ઘેર આવી જશે. ના હોય ને તો હું કહું છું આલી દે. લાવ થેલામ પડે. લેતા પણ જા. શું કીધું ખેમા આ તો છે માં કાકા પેલી આલો મેલવાની વાત છે. મહારાજ આપણે પૈસાની થોડી તકલીફ છે. પૈસા છે પૈસાની તકલીફ હોય તો મજૂરી કરો, રખડશો નહીં, ઊંઘી રહેશો નહીં. બરોબર છે મહારાજ. અને ગામની પંચાયત કરવાની મેલી દો. હા ખરું હોય 100%. 100% મજૂરી કરો, બહેરો છોકરાની વાર રાખો અને જે તમારા બાપની જમીન હોય એમાં કેળ બોધીને મજૂરી વળી દો. જો એંડા નહીં થાય તો કપા થયું, કપા નહીં થાય તો ઝાડ થયું, ઝાડ નહીં થાય તો બાજરી થશે. પણ તમારે થશે ને થશે. વાહ, મજૂરો બરોબર? કરવા જાય. ઘેર 4 ભેંસો હોય તો એવાનો 4 પૂળો કરો. લોકોની પંચાયતમાં પૈસા નહીં રહેવાનું. આમાં બીજું કોઈનું કોઈ પૂછવું છે? મહારાજ મારા જોજો ખેમાલાલ, તમને હું જોઈ રહ્યું છું અંદર બેઠા બેઠા. મારા કોયલ છે ને આવવાનું ત્યાં કોયલ નો ટાઈમ આવે એટલે કોયલ આઈ જાય. આઈ જાય. અને કોયલ ને ગમે તેટલી ઢોચી રાખો તોય ર નહીં, હા. બોધી રાખો તોય ર નહીં. આઈ જાય. અને એનો ટાઈમ આઈ જાય અને જો વૈશાખ મહિનામાં ઓબા ઉપર આઈ ના બોલે તો મારું નામ નહીં. મહારાજે કોયલ નહીં, તાણે મારી બાયરી નામ કોયલ છે. હા એમ કહો કે મારા ઘેરથી નું નામ કોયલ છે ને એરે કોયલ આવતી નહીં. ભાઈ એમ તમારી કોયલ છથી આવે કયો? ખોટા ધંધે ચડ્યા છો, રખડામાં રહ્યો છો અને લોકોનો સંગ કર્યો છે. એ મહારાજ એ રેવત પડીને જ જો તમે જો ઓય હું કોયલનું કાબેનું કરવા આયા છો, ઓય કર્યો જે કરવા આયા છે સરપંચનું કરો કે ટાઈમ સર પૂછી લેવું. તમારે બીજું કોઈને કશું કહેવાનું નહીં. ઉઠો ઉભા થો. શરમ આવે છે કે નહીં આવતી? આ તો પથા ઉપર હેડ્યા ને હજી કોયલ નહીં આવતી ને એટલે જોડ્યા. હતી ને તે હારું પૂછી હેડો, લીધું. હળી મળીને ભેગા રહેજો, બરોબર? હું આપણને મજૂરી જો- કરવાનું ખો. એ તમે જો આવું આ બે- નવરાઈ રાખીને આવજો. મારી વાત સાંભળો. મહારાજ ને એવું કીધું ફોન બધા ચાર્જિંગ કરીને તૈયાર રાખો. આપણે તો તૈયાર જ છે. અને ભોળાતું સાધન વાળાને ફોન કરી દે કશો. કે ઘર આગળ આવીને પડ્યો રહે ને તો ચાલશે. 2-4 કલાકનું ભાડું હું આવી તો કહું છું ચોમા કાકા આખા દાડાનું ભાડું ગાડીવાળાને આપો. આવો. એક કોઈ પણ મિનિટ, રાખ. પડ્યા લાજી મારે એક ફોન લાવી દો. નહીં મારા ઉપર ફોન આવ્યો તો એટલે 3 જણોનું કીધું છે, તારું નહીં કીધું. અને એટલો બધો અવાજ હોય ને તો તાર ડોશીને કલ્લો વેચીને લાવી દેજે. હેડવાન કર. હું પણ મહારાજનો વ્યવહાર પતાવું. હો? કઈ જો વાંધો નહીં. આવું ચિંતા નહીં પણ હો. ના તું જા. તું પૂરો કર દે. એ જીવનલાલ એનો નહીં યાર. હારું, જા ને. દાદા જતોય મારા પાસે તો રૂપિયો નહીં. તો પછી હું કા લોહી પીવું છે નખો ત્યાં ખાઈ પીનું કા છેડી પડી ગયો છે. 10 રૂપિયા છૂટાવટ લાગે કે મીઠું. એ મારા હાલવાળા લે. શું લઈને આયા હોય જીવનલાલ? ગીધામ 10 રૂપિયા નહીં રાખતા. જીવનલાલ આ 20,000 ખોટા ના બગાડ્યા ફર્યામાં ને ફર્યામાં. પેલા હોય આવ્યો હોત મહારાજ 500 માં કાકા હા, એ કોણ વાત થઈ જોત ના આપણું? બતાવી દીધું. હારું, એક જે પણ આ રિક્ષામાં બેસી ગયા. જે બધું સાચું કીધું હોય જીવનલાલ. કમ્પ્લેટ હતું. હા. હું શું કરા પાછું? શું કર્યું કેમાં? વ્યવહાર પટાવા જોતો બધો. હા? ઓવે. આ સરપંચ ને ભણ્યો ને રહ્યા ને હા. એમનેમ છે કોઈને પહોંચ્યું હાલે એવા નહીં. કેટલા લે? હે? સોમા કાકા 2 આલ્યા ને 8 મિલી દા. એ તારું કઈ નાખે. સોમા કાકા આટલા દાવાથી હંગાતી નહીં ફરતા. અને મને બધા અમારે ઘેર છોકરો ભીખ માજીને ખોય મને ફરતો કરીએ છીએ બધું. હું છું ને હા, તો. તમે ટેન્શન લેવાની જરૂર હા. નહીં. હા, આ ભણો ને સરપંચ ને રહ્યા ને એ તો ઘાટ આવતા મહારાજ જેવાનો બૂસ મારીને લઈ જાય એવા છે. એટલે ઓવે. કાઠું લોડું 2 ઘેર વધારે ખાઈ જો માં કાકા. સાધન જોજે. હા નીકળી જાવ ભાઈ ચાલો ભણા અમુ તો તને વિશ્વાસ ઉભા રહેજે. અમુ તો તને વિશ્વાસ બેઠો ને જોરદાર મહારાજ છો ખેમા. સારું કામ ખરું ને અમે પત્તે ના થઈ જવાનું. સાચી છે. અહીં ચિંતા કરવાની જરૂર નહીં. ઘેર તાર મમ્મી જઈને કહી દેજે કહો પડતા કે કાલ પડતા માર મોમો હાથો તાતો ઘેર જ છે. કશો. ખેમા કેટલો કુવાનું વ્યવહાર પાણી કર્યો? પીધું એ બધું કહી દીધું. તમારું કરવું હોય જીવનલાલ. આલી વ્યવહાર કરી નો. ઓમાય લે બહાર આય. આ ખેમા કમ્પ્લેટ છે. જે કરે એ વ્યવહાર હેડ ને. ના, ના, ઓમાય હાલું વ્યવહાર બતાવું લે. ના, નહીં જુઓ. જીવનલાલ રવા દો કોઈ તાણે. સોમા કાકા ઓનામાં તો મારું મગજ ફરી જાય. આ તો કોઈ દાડો આપણો વ્યવહાર મારા કરવાનો થાય તો એટલે. હું કઉ છું ના તો એક કામ કરીએ હા. સીધા થઈને ઘેર નહીં જતું રહું તો નહીં પાછો ફોન બોન આવે તો એકબીજાને ખોળવા જવું પડે ઓવે. અને મોડું થઈ જાય ને પાછો માણસ આગળ નીકળી ક્યાં જાય જાવું તાર? સીધા હેડો જઈને હોટલ ચોક સારું લોકેશન પકડીને બેસશે અને જેવી રિંગ વાગે ફોન આવે. એવો આ રિક્ષા લઈને છેલ મારી નીકળી હવે જાય. આમાં ચાલો જુઓ, ચાલો. જો, જો. ચા પાણી કરીએ. હા, હા. જો તને પણ આપડે બેઠા બેઠા ટાઈમ જ કાઢવાનો છે ફોન ની વાત જ ફોનની જોવાની. વાટ જોવાની છે. જેવો તાર મામાનો ફોન આવે એવા હાફ લે તને ચાલ કરી મારવાનો દેવાનો. જ છે સીધો. અને 2 લાફા મિલિંગ ગેલ લાવી યાર તું ચિંતા કરીને જવા ચાલો, દો. ધોકો લઈ લો એ. જોઈને જિંદગીમાં કશું નહીં કરી રહ્યા. એ કઈ ગયો જ ખેમા એટલો. જા જવાનું. પૂરા કપીને દે.
બસ આટલો પૂરા મોજ બેહી રહો. રિક્ષામાં જો જતા નહીં અને ચા પાણી ખાવા તરત જ ઉપડી જઈએ. ચા બા પીવો તો અંદર આવી જો. સોમા કાકા ટાવર બાવર આવશે ને ફોનમાં ચેક કરી લેજો. જોઈ લેજો. કમ્પ્લેટ છે ને ફૂલ આવશે. બસ ચાલો હોજ દો. બેહો ભણા. એક કામ કરો ચા બા પીએ એટલે મગજ ફ્રેશ થાય થોડું. આ એ કશો વાંધો નહીં. ભાઈ કોફી છે? ઘેર કોફી પીને બેહી લે. આ તો હોટલમાં મળતી હોય એટલે. મારું હજુ હારું હોગસ છે બોલો કેમાં સોમા કાકા એની વાતોમાં રહો નહીં આપણે તો જોન આલો પેલામાં ના ફોન કમ્પ્યુટર રિચાર્જ નહીં પણ આ તો મહારાજને કીધું તો કે નહીં રિંગ વાગી જાય તો હવે નક્કી ના કહેવાય. બાર જ રાખો ને. સોમા કાકા આ ગોધરા ના સંતરામપુર ના વડોદરા ની બધા ફર્યા ખોટું ફરે. એના મળી હોય એક વખત ઓટો મારી જાવ જ ને કોમ થઈ તો જાય. વેલ પડી જાય હોવા પણ મેં વળી કેવું કીધું ખબર પૂછવાનું નતું તને એટલે હા પેલું નહીં કેતા કે જે થાય હારા માટે થાય હા. તો ઓટો મારીને ઘેર આવ્યા તાનું મગજમાં લાઈટ થઈ કોઈ જઈએ હા. સરપંચ શું કરતા હશે ખાધું છે કે નહીં આ ખાધું કીધું તું ને. ખાઈ પીને ફર્યો છે. હા ટેટા જેવા થઈને ફરે છે. મોબાઈલ ડારે આખા છે અને ફોન હોય ખાતો નહીં આ ઘેર પેલો કાગળા જેવો થઈ ગયો છે એનું હું બહુ ચિંતા કર્યું એટલે ચાવા પીવો ખેમા. એટલે ડબલ કરવાની તારે લે લે ને તું પી લે. પેલા પૈસા આલો નહીં. રિક્ષાવાળા. ડ્રાઈવર ના આલજો આ ભોળા છે એક વધની. વી વળી બે લીધી. કશો વાંધો નહીં. લે પી જા પીઓ ચા પીવું થોડું તાણું મગજ ઠેકોણ આવશે. નાના પોણા ચિંતા કરે છે. તાર આવો. મોમોમાં કીધું સાહેબ જડી જ દઉં. હા સા પીએ ને સકન વાળું પાછો હાઉ સોમા કાકા કોમ થઈ જાય કોમ થાય જીવન તૈયાર રહેજો પાછા હો કઈ વાંધો નહીં. કેમાં ફોન આવ્યો. આયો, આયો, આયો. આયો આયો. લેજે વાત કરજે હા, કાં વાત કર. ચા પીવા બેઠા છે. હલો શું કે હા ગભરાતો ના તું આઈ જ જો પોકારી જ જો હો એ હા હારું હારું એ હારું ખેમા જે રિક્ષા. અલા સેલત મારો હેડવાનું જ છે ચાય નહીં પીવી એ ભાઈ ડ્રાઈવર રિક્ષા ચાલુ કરજે. ફોન આવી ગયો છે. શું થયું છે? હું તમારું કપાળ શું છે તમારો બાપો કોક ઉઘરોણ્યો તો કોકના લાવો એના તો જઈને પાછા લેવો મોટી મણની હાલતો તો હા સોમા કાકા તમે ચોથી વેધવા લઈ આવ્યા છો ઓની આલી દે પત્તર ફાર ફાર કરે છે આખો દાડો દાડામાં 4 ફોન આવે છે પણ સોમા કાકા કોકને હાલી લીધા હોય તો લેવા. હાલી દેવા પડે આમાં હમણાં કદી ના લેવું ચા પી લે. રીકો વેચી માર અને આલી દે. જીવનલાલ ચા પી લે. આવો બાકી ના રાખવાના હોય કોઈ ના મારે હોય. પછી જવાનું હું ગિરનાર જવાનું છે પછી અમે તારે શું કરવું છે? ઓય આપણે શું છે હા. બેઠા બેઠા વાટ તો જોવાની જ છે હોવા. અને ભૂખ્યા લાગી છે બધો ના હોય તો હું તો કહું છું એક કામ કરીએ હા. નાસ્તા જો કરી લઈએ અને પછી જેવો સરપંચ નો ફોન આવે ને બરાબર. ભલા 200 કિલોમીટર જવાનું હોય, હું તો કહું છું 500 કિલોમીટર જ જવાનું ના હોય પેટમાં શાંતિ હોય ને પછી ડુંગરામાં દોડવાનું થાય ને કઈ ચિંતા જેવું નહીં પછી નાસ્તો કરેલો હોય ને અત્યારે ઉઠાલો આવું કે ના આવે હા એ વાત સાચી છે ચિંતા નક્કી ના ના કહેવાય, ના આવું. ઓવા. અને એવા માણસ નું નક્કી ના પણ આ ડુંગરા હા, વિસ્તારમાં જઈને પડ્યો હોય તો પછી ઈકન સોચી આ હોટલો ડુંગરો લાગે શોન, કૂવો શોન, રસ્તો શોન, વલ્લો શોન, ના ના નાસ્તો કરી જ લે સોમા આપણે કાકા. જ પૂછ્યા હોય તો પાછળ જવાના ના ના પણ તો ભરપેટ હોય ને તો કોઈ ચિંતા જેવું ના રહે કોઈ વાંધો નહીં. નાસ્તો ખેમા. મંગાઈ દેતા ને ખેમા. બધાય ખેમા જે હોય. જોતો જેવું છે નાસ્તા નાસ્તો બનાવી આલો હારો હો બનાવી દઈએ. તૈયાર હોય મોકલાઈ જ દે દરજી હોય ટાઈમ હા, નહીં હા, આપણા પાસે. બધા નાસ્તો જ કરવો છે કે આપણો ટાઈમ નહીં પેટમાં શાંતિ થાય કે. ખેમા હો ફોનની હોર રાખ્યા છે 20. હું તો કહું છું બાર ટેબલ ઉપર જ મૂકો કે અલે ભોળા મેકો કે કોઈ ના લઈ જાય. મારો ફોન નહીં નકમલો ભાઈ વચમાં મેલી દો ટેબલ ઉપર. તારે જીવન નવીનો છે. પેલા લાય 2000 નો તો લાય લાવશું કોક ના આવે લાવશું તો વાર રાખ. સરપંચ ને લાવવાનું કરો બીજું બધું તો પછી લાવશું અને ના હોય તો જીવન દાબીને મસ્ત નાસ્તો કરી લ્યો જોવા તો બીજી મંગાઈએ હા કાકા કઢી તો આપવા દે જોઈ પાપડી. પાપડી જેવી પાપડી હોય ચાલુ કરો જો. સાચી તમને કઢી બળી લ્યો કેમાં ખરેખર સરપંચ જાણ
તારનું માં ખાવાનું ભાવતું નહીં બોલ. શોમા કાકા મની હે અમે મુઢામાં મેલું છું ને તરત સરપંચ યાદ આવ્યું છે પણ કે મને ખેમાવા એટલા દાવાથી મેં હજી ધરાઈને કાઢું નહીં. આ તમે ખેમા ખરા પણ ને? આપણા શરીર માટે ખાવું પડે. એના ગમે ખાતું તો તેવું નહીં. ગમે તેવું મને બોલે કે જીવણીઓ મુસારો અમને તેમને બૈરાનો માર ખાય પણ મને એ માણસ ગમા હારો હો પણ ખેમા મને અત્યારે જબર યાદ આવો પણ હું કરવાનું ખેમા મને તો ખાવાનું એ ભાવતું નહીં એવું કરવાનું રોહિણી સોનું રહો તો રોહિત, જો ના હોય ને તો પેલું મોઢું ધોઈને અને શરૂ કરી દે. તને એવું બધું થતું હોય ને તો ચાલ જરા આવજે નહીં ખાવ ઉઠો ઉઠા એમાં ખાવું તો પડશે કારણ કે લોબેન જવાન છે નહીં સરપંચ હા ના થઈ જાય ઉપાડવાના થાય તો જીવન મુસાર ઉપાડશે તમારો કામ નહીં હોવા તો સોની મોની ખાઈ લે કે તને જેટલું દુઃખ થાય એટલું બધું જ છે. પણ ખેમાં દુઃખ તો થાય કા સરપંચ ને કાંઈ કોમ કોના ના. ખાતું? ખો. હેલો હેલો હા સરપંચ સરપંચ છોકર છો કંપની વાળી બોલો. તારું નખો જાય તારું કંપની હતી? મારા માટે સરપંચ નો ફોન આવ્યો. તમે હું ખાઈ જાય નાસ્તો કરીને ભણા હું તો આડો પડે તો હુઈ ગયો મને તો હું ખબર ખેમા જ પાટલી નથી. પર મને ઘસ ઘસા ડુંગ આવી છે કેમાં નાવ કે ચા મંગાવજે. તમે કામ નાખ્યો? ચાલો. તમે ચા લાવજો. ચાલો આવો. આ ઉજાગરો ખરો ચિંતા પણ ચિંતા મેં મોં ફૂંગાવો. પણ ટાઈમે સેટ પહોંચ્યો વાત જોઈને ઓહો. એ બધી ફોન ના આવ્યો એટલે ભુવાજી કહેતા કે 100 વાગે એવો ફોન આવશે ને શોમા કાકા જીવણિયા બોણા વિશ્વાસ રાખો એવાના ઉપર એરા બોલે ને એટલે એક વખત બોલી લઈને થવું જ કેટલા વાગે પડે ખેમા? એવાના ફોનમાં કોઈ દાડો ખોમી ના હોય ઓહો ખેમા? શોમા કાકા. ચલો આજે 100 વાગવા આયા આ કહેતા હતા ને ભુવાજી હે, જીવણિયા એરા બોલે ને એમાં કદી એ ખોમી ના હોય ફોન આવશે. એટલે હું એ ભગવાન છે વાત કરી સીધે હું કહેતો તો કે ના હોય તો બાબુજી બધા જીએ અને કેસ કરી નાખ્યા ભણો સાચી વાત કરતો હોય મમ્મી કહેતો બરાબર. હોય ઈવન ખબર નથી ને તોય જેટલું હતું ને બધું સાચું કીધું ખોટું કીધું તું ભાઈ. અલ્યા હાચું જીવણિયા આ જો અબો આવ્યો હોય તો કોઈ હાલના હાલ કેરી ખાવા ના મળે અલ્યા યુવાના વિશ્વાસ રહું ને તો પેલા સરપંચ ત્યાંના ત્યાં મરી જશે વાત કરી સીધે શોમા કાકા શું કરવાનું? શું કરવાનું તો? કેસ કરી દી શોમા કાકા આ કૂતરોનો સંગ કોઈ દાડો કાશી નહીં પકા અને હંગાત લીધો છે ને તારનું ચાલુ કરી ઘેર દેવાને જઈને હુઈ જા. ખેમા વિશ્વા રાખ વગર ના આવશે ફોન મન તો લગી રે વિશ્વાસ નહીં આવતો ઘેર જા. હમુરદો એ મોકલજો ઘેર તું તો જા અમે વાત જોઈ લઈએ જા જા. તમે ઊભા જે બોલો હું તો પડી દેજે જા, એકલો ખોલીએ. છીએ. એ ઉપર લાવશે. પણ તા મંગાવી છે ને તાકુ ઊંધો પડી જા ખોલી લે એકલો જા અમુક ખેમા એ જ કરવું પડશે ના હોય તો બાબુજીને કહીએ અને કેસ બેટ લખાઈએ પોલીસ સ્ટેશન તો ખોરી લાવે પોલીસ નું નામ ના લેતો જો તને કહી દઉં બધો કેસ રફા દફા કરી નાખે તું બધું બગાડી નાખે વિવાના વિશ્વાસ નહીં બેરો ખેમા હું કહું ને ખરું કહું ના હોય તો ઘેર હેડો શોમા કાકા એટલે તમારું બુઆજી વિશ્વાસ- ખબર નથી તો કીધું ઝઘડો થયો તો ના કહી દીધું પડે. હા તે હું તો હોય બધો એટલે જોવાય તો 1:30 વાગે ઊભા થઈને જ્યાં સરપંચે જોવાયો તો તને વિશ્વાસ નતો આવતો તો તારી ડોશી નહીં કરું કે પૂછતો તો લે આ તો બધું હા કહેતા હતા એટલે પૂછતો તો મેં કીધું હું કીધું જે આવ્યું એ મોઢા આગળ દર ફેંકી જ દેવાનું ખેમા દેજો દેવો. કોના લગી ધરપત રાખવી પડે. શાંતિ રાખો ફોન આવશે અને સરપંચ જડી દે અને હાજા તાજા ઘેર આવી જાય ચા પી લ્યો અને મૂડ ફ્રેશ કરી નાખો મને નહીં લાગતું સરપંચ જરૂર ઘેર જા તું ઘેર જા આમાં મારું મગજ જમતા છે ને? મને કંટાળો આવ્યો એ ખેમા એ ખેમા નહીં નથી ચા પીને હું ઘેર જ જવાનું થોડો હેડિંગ જતો રે વાત કરી સીધે રિક્ષામાં જવું પડશે ઘેર તને મેલવા મોકલીએ પેશલ દોડતા તો રિક્ષામાં ના પડતો હોય રોજ. જીવનલાલ પી લેજો ચા. પણ ભોળા તાર મોમાની ચિંતા થાય એટલે કહું છું ખેમા અમે મારાથી બેહાય એવું નહીં કેમ જીવનલાલ? તો ઉભો રહે. તમે ખરા ને આ ભુવાના વરોને બેહરો છો ને ઈવાના વિશ્વા પર બેહરો હતા ને તો બેહરો મારા ભેંસોનો ટાઈમ થયો ડોશી ઘેર બોગા પાડતી છે એટલે મારા ભેંસો દોવા ટાઈમ થયો દેખર જા તને કોણ કંકુતરી આલવા આવ્યું તું ત્યાં આવ્યો તો અને ફોન આવે ને તો તમે જજો નકમન બોલાવા આવજો હું આવ્યો શું કીધું તારી નહીં જરૂર આમ. અલ્યા જરૂર હોય કે ના હોય કાલે જવાન થાય તો મને બોલાવજો પાછા હા હેડ્યો હું ઘેર પૈસા ઘેર ઉભો રહે. મારો નહીં ઓઢિયો જોએ. ખાવા પીવામાં તો ઢીલો રહેતો જ નહીં અને પાછું કહે છે મને ઓમ થાય છે દારૂ થયું ને ઘેર હેડે નીકળી જઈએ. બેસો દોવાની છે ખેમા. સોમા કાકા સરપંચ છો હશી શું કરતા હશી કોઈ સમાચાર આવતા નહીં ખેમા, ફોન આવતો નહીં. પણ હાજા તાજા હોય એટલે ઘણું બસ આપણે બીજું કોઈ નહીં જોતું એમાં પણ ફોન આવે તોય સારું. હા આમાં ટાઈમ તો થયો
ના હોય તો ઘેર જઈએ અને કાલ સવારે શાંતિથી સાધન કઈ ને કરીએ. ના ના શોભા કાકા અમે તો વાટ જોઈએ છીએ અને હું સમાચાર પકાડો ને તો પટ્ટી મેલીને આવી જજો હો. અને મોડા પૈસા સગવડ કરજે, ઓછા વધુ નહીં. ના ના એ તો બધું થઈ કોઈ વાંધો નહીં, શોભા જશે. કાકા, પૈસાની ના, ચિંતા આપણા કરશો સિંહ નહીં. કે આપણે આલી દઈએ પાછા. પૈસાની ચિંતા નહીં કરો. જવું છે તે? હા? ઘેર જવું છે? વાહ. હાથ જોડો. મોડા બેહો જ બેહો તાનો. હા તો કેમાં શું કરશું? ના. કોને આવતો નહીં? ના ના હશે. હા? મને પેલા મહારાજ ઉપર પણ પૂરેપૂરો વિશ્વાસ છે. પણ મહારાજે કહેવાનું હતું કે કહી દેજો 3 વાગે, આપણા 5 વાગે આવી જાય કમ્પ્લીટ. આપણો પૂછાય ના હોમાંથી ના કોમ પડે. એવું? ઓહો અમે તાર મોમો કરો ને કાંટા હોય તો ફોન ચાર્જિંગમાં ભરાવા જાય હોય અને હમણાં હાલ રિંગ વાગે ખરી અને નીકળવાનું એ થાય. આવું છે આ તો કોમ કેવું થઈ ગયું તો થઈ ગયું ફટાક લઈને ને થોડી વાર લાગે. પણ થઈ જાય તો સારું ખેમા, કંટાળે બેઠો કોમ તો જોવા જઈએ ને પણ હા. તો રાગે રાગે નમતો દાડો છે જ નેતર આવી જાડું થઈ ગયો. ગયું ખેમા. એટલે ના હોય ને હા. તો તું એ ઘેર જા, હા. તાર મમ્મી ઘેર એકલો છે, કોક ટોપુ ટીયું કરાવજે હા. અને ફોન બોન આવે હા. તો તાર ખેમો મોમો બેઠા છે અડધી રાતે તો તાર હોકડી ખખડાવજે. કોઈ વાંધો નહીં, હો. હા, હું આવી ગયો. સારું. સારું અને કોઈ સમાચાર જ પોકાડજે તું તાર. પણ ઘેર રહેજો, આગા પાછા નાખો. અને આજે હાથમાં નહીં આવે ને તો કાલે કશો અને પેલા ભાઈ નો ભાડું આલી દેજો એ તો રિક્ષા. હું હાલ દઉં છું તું હાલે છે મની માંથી હો. હા તું તાર ચિંતા ના કરતો, તાર મોમો આવી જાય. હા હા. હારું ઓછું ફોન ની વાટ જોઈને બેઠા તો મેળ ના આવ્યો. અમે મને એ ઘર ભેગો થવા દે, કાલ ના હોય ને તો અમુક કોઈના પાસે જવું નહીં, સીધા ગાડી લઈને ખોળવા જ નીકળી જવું છે કાલે.